May I come in, sir? Yes, please. નમસ્કાર. નમસ્કાર, બેસો. થેન્ક યુ, સર. પરિચય આપો તમારો. સર, મારો કોડ H68 છે. મેં 2019માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીથી મારું બેચલર ઓફ એન્જિનિયરિંગ પૂરું કર્યું. ત્યારબાદ 6 મહિના માટે મેં એક પ્રાઇવેટ કન્સલ્ટન્સીમાં જોબ કરી હતી, જેમાં મારી પ્રોફાઇલ BOQ પ્રિપેર કરવા અને ઓન સાઇટ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ પરફોર્મ કરવાનું હતું. અપાર્ટ ફ્રોમ સ્ટડી, સર, મને મહાપુરુષોની પ્રાસંગિક વાર્તાઓ વાંચવાનું થોડું ગમે છે. અને વિવેકાનંદ કેન્દ્ર કરીને એક ઓર્ગેનાઇઝેશન છે, જેના સાથે હું છેલ્લા 11 વર્ષથી જોડાયેલો છું. આના પહેલાં 120 નંબરની જે ભરતી ક્રમાંક હતી, એમાં હું ઇન્ટરવ્યૂ માટે અપિયર થયો હતો અને મેં એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરેલી છે. ઓકે, તો તમે જે પેલી પ્રાઇવેટ કન્સલ્ટન્સીમાં કામ કરતા હતા ત્યાં કેમ છોડી દીધું? પ્રાઇવેટમાં તો સારા પગાર આપે, સરકારમાં શું કરવું છે? સર, 2-3 રીઝન હતા. એક તો ત્યાં જે વર્ક હતું એ ખાલી BOQ પ્રિપેર કરવાનું જ હતું, અને એનાથી મને બીજું કોઈ વર્ક મળતું નહોતું, અને એક NDT પરફોર્મ કરવાના હતા. બીજું, સર, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ત્યાં ઘણી ઓછી હતી. આપણે કીધું કે હતી, પણ મેં જે અનુભવ કર્યું એ એવું હતું કે ત્યાં સેલરી ઓછી છે. અને બીજું, સર, જે મેં તમને પરિચયમાં કીધું કે વિવેકાનંદ કેન્દ્ર સાથે હું જોડાયો છું, તો મને સમાજ માટે કામ કરવાનું થોડું ગમે. અને જો હું ગવર્મેન્ટમાં આવું તો કોના માટે કરતા હતા? ત્યાં પેલું કોના માટે કરતા હતા? પેલું કામ પ્રાઇવેટમાં કોના માટે કરતા હતા? એ, સર, કોઈ ફર્મ હોય તો એના માટે થતું. પબ્લિક ડીલિંગ એમાં કશું થતું નહોતું. તો 2 ઉદ્દેશ્ય મારા છે કે કેન્દ્રમાં હું જાઉં છું તો લોકો સાથે પરિચય થાય છે, અને એ જ વસ્તુ જો મને અહીંયા આવીને પૈસા સાથે જો મળતું હોય તો હું વધારે પ્રિફર આ જોબ કરીશ. બરાબર. તમે ત્યાં BOQ ની કામગીરી કરતા? હા, સર. તો BOQ માટે તમને કયા ડેટા જોઈએ BOQ પ્રિપેર કરવા માટે? BOQ માટે મને ડ્રોઈંગ્સ જોશે, સ્પેસિફિકેશન્સ જોશે, આટલી 2 વસ્તુ હશે, અને સાથે જો એમાં અમાઉન્ટ ભરવાની હશે તો SOR હોવો જોઈએ. તો આ 3 વસ્તુના માધ્યમથી BOQ પ્રિપેર થઈ શકે. SOR શું છે? સર, શેડ્યુલ ઓફ રેટ્સ છે, કે જેમાં જેટલી પણ આઇટમ્સ છે એના વિવિધ રેટ્સ પર યુનિટ આપણાને એમાં આપેલા હોય છે. એટલે તમે પ્રાઇવેટ ફર્મમાં હો ત્યાં આગળ SOR કોના હોય? ત્યાં, સર, જેના માટેનું વર્ક આવ્યું છે, તો એ પ્રાઇવેટ ફર્મ કદાચ જો કોઈ ગવર્મેન્ટના પ્રોજેક્ટ્સ આવ્યો હોય તો એના આધારે કોઈ SOR બનાવ્યો હોય, કાં તો પછી જો કોઈ પ્રાઇવેટ કંપનીનું જો વર્ક કરતા હશે તો પ્રાઇવેટ કંપનીએ જે તે અમાઉન્ટ ડિસાઇડ કરેલી છે તો એના આધારે ફિક્સ કરવામાં આવે છે. તમારા BOQમાં અમુક આઇટમ એવી છે કે જેના SORમાં ક્યાંય રેટ નથી, તો શું કરો? સર, એના માટે પ્રોવિઝનલ સમ અથવા તો પ્રોવિઝનલ ક્વોન્ટિટી આવી કરીને 2 પ્રોવાઈડ કરેલું હોય કે ઓન સાઇટ ઉપર. સર, એક્ઝામ્પલ આપીને સમજાવી શકું? જેમ કે કોઈ એસ્કેવેશન છે તો આપણે કેટલી ડેપ્થ પર મને હાર્ડ ડેટા મળશે એ મને એસ્ટિમેશન વખતે ખબર નહીં હોય. જ્યારે હું ફિલ્ડ ઉપર કામ કરીશ ત્યારે એની ક્વોન્ટિટી પ્લસ ઓર માઇનસ થશે. તો આવા સ્થાન ઉપર જ્યારે BOQમાં આપણે એક્ઝેક્ટલી આપી નથી શકતા અમાઉન્ટ, એના માટે પ્રોવિઝનલ ક્વોન્ટિટીઝ આવું કરીને મૂકવામાં આવે છે. તો રેટની વાત કરી છે કે એવી આઇટમ નીકળી છે કે જે તમને ક્યાંય SORમાં રેટ છે જ નહીં. યસ, સર. તો તમે એના માટે શું, BOQમાં તમારે ક્વોન્ટિટી તમને ખબર છે, રેટ ખબર નથી, તો શું કરશો? સર, રેટ એનાલિસિસ કરવું પડશે. તો જે પણ આઇટમ્સ છે એના પાછળ મેન પાવર, મશીનરી અને મટીરિયલ એનો જે કોસ્ટ લાગે છે તો એનું પર યુનિટ અમાઉન્ટ ફાઇન્ડ કરીને એ આપણે રેટ એનાલિસિસ દ્વારા એમાં મૂકી શકીએ. તમે ધારો કે જે જગ્યાએ જે કચેરીમાં કામ કરો છો ત્યાં તમારી સાથે બીજા 3 અધિકારીઓ પણ છે, તમારી લેવલના, તમારા સ્કેડરના, બરાબર? અને તમે કોઈ એક પ્રોજેક્ટ બનાવો છો, ત્યાં તમારા કલીગ સાથે તમારે ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય છે. દાખલા તરીકે પાઇપના ઉપયોગ બાબતે કે તમે કહો છો કે DI વાપરવી જોઈએ, પેલા કે CI વાપરવી જોઈએ, GI વાપરવી જોઈએ, કે માનો કે આપણી PVC વાપરવી જોઈએ. પછી જે મેપ બનાવો છો એમાં તમે કહો છો કે આ રસ્તેથી લઈ જવો જોઈએ, પેલા કે આ રીતે લઈ જવું જોઈએ પાઇપલાઇન. તો આ પરિસ્થિતિમાં શું કરશો? પછી એ માનો કે તમારી 3 વચ્ચે એટલો બધો ડિફરન્સ થઈ જાય છે કે પ્રોજેક્ટ જ બની શકતો નથી, તૈયાર થઈ શકતો નથી. શું કરશો? સર, ત્યાં લોકોને જરૂરિયાત છે. સર, તમે જે વાત કરી આવું ઘણી બધી જગ્યાએ થવાનું જ છે. આટલા માટે, સર, એક તો બધાના ઓપિનિયન જાણીશું, અને આપણાને એ સમયે શું ઇકોનોમિકલ પડે છે વધારે, કે કયા અલાઇનમેન્ટથી આપણે પાઇપલાઇન. એટલે ઇકોનોમી એકમાત્ર ક્રાઇટેરિયા છે આપણો? ના, સર, ઇકોનોમી છે, પ્લસ જે રિક્વાયરમેન્ટ છે કે અત્યારે તરત જ આપણે આ પરિસ્થિતિને પૂરી પાડવાની છે, કે જેમ આપણે કીધું કે પબ્લિકને જરૂર છે,
બીજું સર આવા કોન્ફ્લિક્ટ થશે તો અમારા જે ઉપરના અધિકારી છે, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એમના સાથે બેસીને એ જે માર્ગદર્શન આપે છે એના આધારે અમે વર્ક શરૂ કરશું. એટલે તમે પછી એ કેવી રીતે તમે શું નક્કી કરશો? કઈ મીટિંગ કરશો? કેવી રીતે આખો આ માનો ને તમને પ્રોજેક્ટ જ આપ્યો કે આવું થવું છે, તમે કેવી રીતે એનો ઉકેલ લાવશો? હા સર, નંબર્સ ઓફ મિટિંગ્સ કરવી પડશે આના માટે. જ્યારે ડીઈ ઉપસ્થિત હશે ત્યારે, અને અમે બધા જે સમયે ઉપસ્થિત હશું ત્યારે બધા એમના સાથે બેસીશું, વિચાર વિમર્શ થોડુંક થશે, અને શું ફાઇનલ ડિસિઝન આવે છે એ પછી બધા માટે, કારણ કે ઉપરથી જે ડિસિઝન આવ્યું છે એ આપણે ઓન ફિલ્ડ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. સારું, એની શું કામગીરી હોય છે GWSSB? સર, GWSSમાં એક તો કયા જગ્યા પર આપણને પોસ્ટિંગ મળે છે, એટલે સબ ડિવિઝન છે, ડિવિઝન છે, કાં તો સર્કલ ઓફિસ છે. તો જો સર સબ ડિવિઝનમાં જો વર્ક મળે છે એઝ એ તરીકે, તો એમાં ફિલ્ડ ઓફિસ વર્કમાં એસ્ટિમેટ પ્રિપેર કરવાના આવે છે, કાં તો પછી ઓન ફિલ્ડ ઉપર કોઈ STP પ્લાન્ટ છે, કાં તો WTP પ્લાન્ટ છે, કોઈ પાઇપલાઇન્સનું વર્ક છે તો એનું મેન્ટેનન્સ છે, કાં તો એનું એક્ઝિક્યુશનનું વર્ક છે, MB લખવાની આવે છે. તો આવા અલગ અલગ વર્ક સર સબ ડિવિઝનમાં આવશે. તો ડિવિઝનમાં તો સર્કલ ઓફિસમાં હશું તો સર જે સબ ડિવિઝનમાં જે બિલ્સ પ્રિપેર થયા છે તો જે એસ્ટિમેટ થયા છે એના ચેક કરવાનું વર્ક આવશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, તમે કીધું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્યાંક તમે વિઝિટ કરી છે, હા. બરાબર? તો ત્યાં ફિલ્ટ્રેશન જે પ્રોસિજર થતી હતી એ એફિશિયન્ટલી કામ કરે છે કે નહીં, એ તમે કઈ રીતે જજ કરી શકો? યસ સર. સર, મેં જેની વિઝિટ કરી તેમાં રેપિડ સેન્ડ ફિલ્ટરનો એ લોકોએ યુઝ કર્યો હતો. હવે જે આઉટલેટમાં આપણે જે ડિસ્ચાર્જ જોઈએ છે આખું પત્યા પછી, જે આખી ફિલ્ટ્રેશનની પ્રોસેસ પત્યા પછી, એ ડિસ્ચાર્જમાં જો કંઈ વેરિએશન આવે અથવા ઓછો આવશે અમુક સમય જતાં, તો ત્યારથી હું કહી શકું કે આ પ્રોસેસ છે એફિશિયન્ટ ચાલી રહી છે કે નથી ચાલી રહી. માનો કે ઓછું આવ્યો અને તમને એમ લાગ્યું કે હવે આ તો એફિશિયન્ટ નથી, તો શું કરવાનું? તો સર એની ક્લિનિંગ પ્રોસેસ આવે છે કે મારે બેક વોશ કરીને ફિલ્ટ્રેશનને ક્લિનિંગ કરવું પડશે. ક્યારે ક્યારે કરવું પડે બેક વોશ જનરલી? સર, રેપિડ સેન્ડ ફિલ્ટરમાં લગભગ 1 થી 2 દિવસના સમયગાળામાં બેક વોશિંગ કરવું પડે છે. કઈ રીતે થાય બેક વોશિંગ? સર, બેક વોશિંગમાં એક તો ક્લોગિંગ બહુ એક્સેસ થઈ ગયું હોય તો બેક નીચેથી એક વોટરનો પાઇપ હોય છે, એનામાં પાઇપ દ્વારા વોટર સપ્લાય કરવામાં આવે છે નીચેથી, અને ઉપર જે થી એ પાણી નીકળી જશે. હજી જો સર એક્સેસ હશે તો એના સાથે પ્રેશરાઇઝ એર પણ સાથે પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ બંનેના માધ્યમથી બેક વોશિંગ કરવામાં આવે છે. તમે પ્રોજેક્ટની વાત કરેલી, બરાબર છે? કે સરે તમને એક પ્રોજેક્ટ આપેલો છે યસ સર. અને હાયર ઓથોરિટીને તમારે ટેકનિકલી પ્રોજેક્ટ સમજાવવાનો છે, તો કઈ રીતના તમે સમજાવશો? ઇકોનોમિક સાઈડમાં રહી ગયું, બરાબર, Yes, sir. ડોક્યુમેન્ટેશન સાઈડમાં રહી ગયું, બટ ટેકનિકલી તમારે સમજાવવા છે કે સર આટલા આટલા ટેકનિકલ પાર્ટ્સ છે આની અંદર, યસ સર. સોર્સિસ ટુ સપ્લાય સુધીના, યસ સર. તો શું કઈ રીતના સમજાવી શકશો? હા સર, સોર્સથી એક તો કયા ઇન્સ્ટ્રુમેન્ટ એમાં લાગશે, એક તો સર ઇન્ટેક સ્ટ્રક્ચર મારે બનાવવું પડશે, જે તે જગ્યાના સોર્સ પરથી મારે લેવું છે. એના બાદ સર રાઇઝિંગ મેઇન્સ આવશે વોટરને WTP કોઈ પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જવા માટે. તો એમાં રાઇઝિંગ મેઇન્સમાં કયો ફોર્સ, કેટલું મારે પ્રેશર એમાં જનરેટ કરાવવું પડશે, કયા ટાઈપના પમ્પ્સ જોઈશે. બીજું સર, કયા પ્રકારનો સોર્સ છે, એટલે કયા ક્વોલિટી ઓફ વોટર કેવી છે, એના આધારે કઈ ટ્રીટમેન્ટ મારે એમાં અડોપ્ટ કરવી પડશે. તો આ ટ્રીટમેન્ટ માટેનું કહીશ. WTPમાંથી જ્યારે વોટર જશે તો ESR અથવા સમ્પ કઈ જગ્યાએ છે, તો ત્યાં સુધી મારું પાઇપલાઇનનું નેટવર્ક કયા રીતનું રહેશે, ગ્રેવિટી સિસ્ટમ હશે કે પછી પ્રેશરાઇઝ ફ્લો કરાવવો પડશે મારે. તો એ, અને પછી ત્યાંથી સપ્લાયમાંથી આગળ ESR છે કે સમ્પ થ્રુ GSR એટલે ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વાયર છે કે ESR છે, ત્યાં સુધીનું સર આવા ટેકનિકલ ફીચર્સ મારા ધ્યાનમાં આવે છે. પ્રેશર કઈ રીતના આપણે મેજર કરી શકશું? સર, લીઇંગ થઈ ગયું છે એના પછી પ્રેશર મેઝર કરવાની મેથડ્સ છે કે પિઝોમીટર દ્વારા કહી શકીએ, કાં તો જે આપણું લેન્થ આપણે જે ડિસાઇડ કરી છે એમાં કોઈ હેડલોસ જોવા મળે છે તો એના આધારે આપણે સર પ્રેશર નક્કી કરી શકીએ. બરાબર છે. વોટરની અંદર આપણે જોઈએ કે સપોઝ કે મને પ્રોપર વોટર નથી મળતું, તો કેવા પ્રકારની ટેસ્ટ કરી શકાય કે જેથી કરીને ડ્રિંકેબલ વોટર બનાવી શકીએ આપણે? યસ સર. સર, ફિઝિકલ પહેલાં તો જોઈએ તો કલર, અડર છે, ટર્બિડિટીસ છે, pH ટેસ્ટ છે એનો, આમાં સલ્ફેટ કન્ટેન્ટ કેટલું છે, ફ્લોરાઇડ કન્ટેન્ટ્સ કેટલા છે, આવા બેઝિક ટેસ્ટ સર આપણે ફર્સ્ટ ઓફ ઓલ કરવામાં આવે છે. એના સિવાય સર બાયોલોજીકલ જો ઇમ્પ્યુરિટીઝ હોય તો એના માટેના બાયોલોજીકલ કન્ટેન્ટ એમાં કેટલું રહેલું છે આ ચેક કરીને આધારે જે ટ્રીટમેન્ટ કરવી પડશે એ કરીને પછી ડ્રિંકેબલ આપણે એને બનાવી શકીશું. TDS શું છે? સર, ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ. બરાબર. કઈ રીતના ટેસ્ટ થાય એ? સર, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી દ્વારા એનો ટેસ્ટ કરવામાં આવે છે. TDS
તો EC શું છે? સર ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી છે ઓકે, આઈ થિંક એ બી એક પેરામીટર જ છે. યસ એન્ડ ધેન TSS શું છે? ટોટલ સસ્પેન્ડેડ સોલિડ્સ. ઓકે, એ કઈ રીતના ટેસ્ટ કરી શકીએ આપણે? સર મેમ્બ્રેન ફિલ્ટર દ્વારા ગ્રેવિયોમેટ્રિક ટેકનિક જે આવે છે એના દ્વારા આપણે એને ટેસ્ટ કરી શકીએ છીએ. ઓકે, RO વોટર છે યસ સર. એની અંદર TDS આપણે મેજર કરવા હોય તો કઈ રીતના કરી શકીએ? Measure કરવું છે. ખ્યાલ નથી. બરાબર છે. COD શું છે? કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. શું જરૂર પડે છે? કેમિકલ ઓક્સિજન ડિમાન્ડની શું જરૂર પડે છે? ડ્રિંકિંગ વોટરની અંદર જરૂરિયાત છે કે ઇન્ડસ્ટ્રીયલ વોટરની જરૂર છે? સર વધારે ઇન્ડસ્ટ્રીમાં જરૂરિયાત છે કે જ્યારે વોટરમાં બાયોડિગ્રેડેબલ અથવા તો નોન બાયોડિગ્રેડેબલ જે મેટર્સ છે એને ડીકમ્પોઝ થવા માટે કેટલા ઓક્સિજનની જરૂર પડે છે, તો એના માટે સર આપણે COD જાણવું જરૂરી છે. એનું ટાઇટ્રન્ટ કોણ છે? શું છે ટાઇટ્રન્ટ? આપણે બે બ્યુરેટની અંદર આપણે ભરીએ તો ટાઇટ્રન્ટ શું છે? સર અત્યારે મને નામ ભૂલાઈ ગયું છે. ઓકે, સોડિયમ થાયોસલ્ફાઇડ. સોડન. ઓકે, ઓકે બોલાવી. થેન્ક યુ. મે કમિંગ સર? યસ. થેન્ક યુ સર. શું લાગે છે તમને, કેવો લાગ્યો ઇન્ટરવ્યુ? સર એકાદ જે તમે પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પૂછ્યા હતા એમાં હું થોડોક હટો હતો કેવી રીતે હેન્ડલ કરો કેસમાં. બાકી અધરવાઇઝ પ્રિપરેશન પ્રમાણે થોડુંક સારું લાગ્યું છે હમણાં તો. ટેકનિકલી પ્રિપેરેશન થોડી જરૂરી છે. હા સર. આમ તમે કોન્ફિડન્ટ છો? કોન્ફિડન્સ તમારો સારો છે. સારું છે. Confidence level સારું છે. તમે ઓય કોન્ટેક્ટ નહીં બધી રીતે ખૂબ સારું છે. પણ બે ત્રણ વસ્તુ છે. એક તો જેટલું પૂછે એટલું જવાબ આપો નથી, વધારે એક્સપ્લેનેશન થ્રો. પછી તમે જે ઇન્ટ્રોડક્શનમાં જે વાત કરી વિવેકાનંદ તમે કેન્દ્ર, વિવેકાનંદ એ કેન્દ્રવાળું છે ને, એ ન કહો તો સ્પેસિફિક ચાલે. નહીં, તમે કારણ કે મહાપુરુષોના એ બરાબર છે, બાકી સ્પેસિફિક એક પછી કોક માનો કે વિવેકાનંદને જાણકાર કે એવું હોય તો એમાં તો એટલું બધું પૂછી શકે. યસ સર. એક્ઝેક્ટલી. વિવેકાનંદજી છેલ્લે શિકાગોમાં ક્યારે ગયા ને શું કહ્યું ને શું થયું ને એમનો બેલુર મઠમાં શું છે ને ઘણું બધું આવી જાય અને એમ. અધરવાઇઝ એમ લાગે કે તમે જાણે દૂરી રહ્યા છો એને હા. કે મને તમે અચ્છા. વિવેકાનંદ વિશે પૂછો, હા. એવું પણ લાગે. કોઈ એવી રીતે પણ લઈ શકે. એટલે એ સ્પેસિફિક એવું કહેવાની જરૂર નથી. કોઈ પૂછે પછી તો બરાબર છે, ઠીક છે, બરાબર. ઠીક છે. અને ક્યારેક હાથની મૂવમેન્ટ કરતું રહેવું, થોડી ક્યારેક હા, ક્યારેક. થોડી. સાવ સ્ટેટિક રોબોટ જેવું ના લાગે. રોબોટ જેવું ના લાગવું એ જોઈએ. પણ એક થોડુંક તમે બહુ પેલું હલનચલન ના હોય તો રોબોટિક પણ ના હોય. પણ અધરવાઇઝ આમ ઇટ વોઝ અ ગુડ. Yes. સર સાઉન્ડ ફ્રીક્વન્સી બધું બરાબર છે. એકદમ ખૂબ હા, સરસ. સરસ છે. બાકી સારું હતું. એટલે યુ આર અ પ્રોમિસિંગ કેન્ડિડેટ અમારી દ્રષ્ટિએ એવું લાગે છે અમને. થેન્ક યુ સર. બીઓકેમાં તમે એમ કીધું કે ડ્રોઈંગ જોઈએ, પણ ડ્રોઈંગની સાથે સાથે સેક્શન પણ જોઈએ. ખાલી ડ્રોઈંગથી તમે કઈ રીતે કરશો બીઓ Yes. સેક્શન વગર? હા એટલે સેક્શન. એ મિસિંગ ના થવું જોઈએ, ધ્યાન રાખવાનું. બરાબર. ડ્રોઈંગ તો તમને પ્લાન મળશે, ક્વોન્ટિટી કાઢવા માટે અને વોટરને રિગાર્ડિંગ તમે કામ કરવા માટે જાઓ છો તો પેરામીટર ખાસ ચેક કરી લેવા, કારણ કે બે મિક્સઅપ ન થાય. જેમ કે TDS છે તો EC ના લેવલથી કરું. TDS અને EC બંને અલગ જ કહી શકાય આપણે, અચ્છા. હે ને? એટલા માટે એટલે એ થોડુંક જોઈને જવું એમ. એકવાર હા, રિવિઝન revision કરી લેવું. એટલે હવે તમારા માટે જોખમ બીજું છે કે ધારો કે પેનલે તમને એમ કહું કે ના ના તમે પ્રોમિસિંગ છો, તમે આત્મવિશ્વાસમાં નહીં આવી જતા. હા, એ ખાસ ધ્યાન આપણે રાખવું. બરાબર છે. આપણી ચાલુ જ રાખવાની છે. Yes. એ વાત સાચી છે કે છે તમારામાં કોન્ફિડન્સ છે, સારો છે, પણ તમે એને કારણે ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી જતા. બરાબર. હા, બાકી જો તમે જે રીતે આજે અહીંયા ઇન્ટરવ્યુ આપ્યો છે એ પ્રમાણે જો તમે થોડુંક ક્લિયર કરી લેશો આ વિષય, તો અમને એમ લાગે છે કે વાંધો નહીં આવે. ક્યાંના છો તમે? હું વડોદરાથી છું સર. પ્રોપર વડોદરા. હા. એટલે વડોદરામાં વોટર સપ્લાય સિસ્ટમ શું છે એ જાણી લેવું છે. હા.